નમસ્કાર દર્શકો, હું છું ધ્રુવી ખાનમાં કેમેરામેન કરણ વંજારા સાથે, અને તમે જોઈ શકો છો કે અમે આવી પહોંચ્યા છે સતલોક આશ્રમ સોજત, રાજસ્થાનના પાલી જિલ્લામાં. અને ઘણા સમયથી જનતાના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે સંત રામપાલજી મહારાજના જે અનુયાયીઓ છે એ અન્ય કોઈ હવન, પૂજા પાઠ કે કોઈ પણ ભજનનું પ્રસાદ ગ્રહણ કરતા નથી, અને એવું શા માટે? તો ચલો આપણે અંદર જઈને સંત રામપાલજી મહારાજના અનુયાયીઓ જોડેથી આ પ્રશ્નનો ઉત્તર મેળવીએ. તો દર્શકો, અહીં આપણી સાથે અન્ય પણ એક ભગત જોડાઈ ગયા છે, એમને પણ હું આ જ પ્રશ્ન પૂછવા માંગીશ. નમસ્કાર સર. સાહેબ, તમે ક્યાંથી આવો છો? સાબરકાંઠા જિલ્લા, ગુજરાતથી સાબરકાંઠા જિલ્લા, તલોદ તાલુકો, સાગપુર ગામ. તમારું નામ શું? બિપિન દાસ. સર, હું તમને પૂછવા માંગીશ કે સંત રામપાલજી મહારાજના જે અનુયાયીઓ છે એ અન્ય દેવી દેવતાઓનો પ્રસાદ ગ્રહણ કરતા નથી, એવું શા માટે? આજે તમે પ્રશ્ન કર્યો એ પોઈન્ટનો પ્રશ્ન કર્યો છે આર્યો કે આ દેવી દેવતાઓનો જે પ્રસાદ ગ્રહણ નથી કરતા એ મારે જે પવન, મને જે માતાજીનો પવન આવતો હતો, જે જોગણીનો પવન હતો, એ ખુદ મને એમ કહેતી કે તું મારી ભક્તિ ના કરતો અને મારો પ્રસાદ પણ ના લેતો. એને ખુદ કીધું હતું કે હું તારી રક્ષા નહીં કરી શકું, પણ જે પૃથ્વી પર જે 7 ચક્રોની જે ભક્તિ આપશે તને, એ તારી રક્ષા કરી શકશે. હું ખુદ પણ તારી રક્ષા કરી શકીશ નહીં, કારણ કે મારે એટલી બીમારી હતી કે હું બહુ ધૂણતો હતો. ધૂણીને જ્યાં શરીર ઉપર જે માઉસ હતું એ સમાપ્ત થઈ ગયું હતું. અહીંથી 100 મીટર ચાલવું હોય તો પણ મારે 3 વખત બેસવું પડતું હતું. હું આગળ જઈ શકતો નહોતો. મારું પરિસ્થિતિ એટલી નબળી થઈ ગઈ હતી કે હું આત્મહત્યા ઉપર પણ આવી ગયો હતો. પણ જે મને જે ફૂલભાઈ જોગણી એને મને કીધું કે બેટા તું હવે જીવ, એક માણસ આવશે તારી જોડે, એક પુસ્તક આપશે, એની અંદર જે માહિતી અંદર આપેલી છે એ તું કરજે. એ કઈ પુસ્તક હતી? એ પુસ્તક જ્ઞાનગંગા હતી. એ અમારા ગામના મહેશદાસ છે, એમને મને એ પુસ્તક આપી હતી. મેં વાંચી તો અંદર જે ચક્રોની ભક્તિ આપી હતી, એટલે હું અંદરથી ખુશ થઈ ગયો કે મારું કોઈ રક્ષા કરવાવાળું કોઈક છે એમ. એટલે પછી મેં એ ચોપડી વાંચી, જોયું તો એ ચક્રોની જે ભક્તિ આપતા હતા જે સંત રામપાલજી મહારાજ, એમનું વાંચી પછી મેં નામદાન લીધું. પછી મારી વેરા વળી એમ. ધન્યવાદ સર. સત સાહેબ. તો દર્શકો, આપણી સાથે આ જ પ્રશ્નનો જવાબ આપવા માટે અન્ય એક બેન પણ જોડાઈ ગયા છે, એમને પણ હું આ જ પ્રશ્ન પૂછવા માંગીશ કે સંત રામપાલજી મહારાજના અનુયાયીઓ કેમ અન્ય દેવી દેવતાઓનો પ્રસાદ ગ્રહણ કરતા નથી. નમસ્કાર મેમ. સત સાહેબ. તમે ક્યાંથી છો? સુરતથી, ગુજરાત. તમારું નામ શું છે? કાજલ દાસી. હું તમને પૂછવા માંગીશ કે સંત રામપાલજી મહારાજના અનુયાયીઓ છે એ અન્ય દેવી દેવતાઓનો પ્રસાદ ગ્રહણ કેમ નથી કરતા, જ્યારે સંત રામપાલજી મહારાજનો જે પ્રસાદ છે એ દરેક લોકો ગ્રહણ કરે છે, તો તમે કેમ બીજા અન્ય દેવી દેવતાઓનો પ્રસાદ ગ્રહણ નથી કરતા? જેમ કે અમે બી પહેલાં દેવી દેવતાઓની પૂજા બધું કરતા હતા, મંદિરોમાં જતા હતા. જેમ કે નવરાત્રિ આવી તો નવરાત્રિનો પ્રસાદ બધું જ અમે ગ્રહણ કરતા હતા. જેમ કે શિવરાત્રિ આવી તો શિવરાત્રિમાં જે બી પ્રસાદ બનતો હોય ઘરે એ બી ખાતા હતા, બધા પ્રસાદ ખાતા હતા. પણ હવે નથી ખાતા, કેમ કે અમારો પરમાત્મા એમ કહે છે કે એકની પૂજા કરવાથી કે બધા, જેમ કે મૂળની પૂજા કરીએ તો ઓટોમેટિક આપણું વૃક્ષ બની જવાનું છે. તો એક પૂજા કરવાથી અમે ઓટોમેટિક એ પરમાત્માની પૂજા અમે કરીએ છીએ. એટલે દેવી દેવતાનો પ્રસાદ નથી ખાતા. અને દેવી દેવતાનો પ્રસાદ એટલા માટે નથી ખાતા કેમ કે અમે એમના ઋણી બનીએ એમનો પ્રસાદ ખાવાથી. એટલે પરમાત્મા જે છે અમે એની પૂજા કરીએ છીએ, અને દેવી દેવતાઓ છે એ એમનું બી જન્મ મૃત્યુ થાય છે, એ બી અમારી જેમ એક જીવ જ છે. એટલે અમારા પરમાત્મા સંત રામપાલજી મહારાજ એમ કહે છે કે એમનો પ્રસાદ આપણે ગ્રહણ નથી કરવા, એમની પૂજા નથી કરવાની, સાધના કરવાની છે. તો એક પૂજા એક પરમાત્માની કરવાની છે. તો અમારી પૂજામાં જે અમે પ્રસાદ લઈએ છીએ એમાં બધા દેવી દેવતાઓને બધાનું સ્મરણ થઈ જાય છે. સત સાહેબ. એક વાણી પણ સંભળાવવા માંગીશ. પરમાત્માની વાણી છે કબીર સાહેબની. અમારા પરમાત્મા રાमपाल संत रामपाल जी महाराज सत्संग में बताते हैं, જેમ કે एके साधे सब सदे, सब साधे सब जाए, माली सिंचे मूल को फूले फले समाए. इसका मतलब ये है कि एक की पूजा, एक वृक्ष के मूल की पूजा कर, मतलब એમ છે કે માળી જ્યારે બગીચામાં ફૂલને વૃક્ષ છોડ વાવે છે તો એના મૂળની સિંચાઈ કરે છે, એટલે ફૂલ તો ઓટોમેટિક સિંચાઈ એનું ફળ ફૂલિત થઈ જવાનું છે.
અને અમારા સંત રામપાલજી મહારાજ અમારા જે દીક્ષા આપે છે એમાં દેવી દેવતાઓના સાથે મંત્રોમાં એ પૂજાની એમાં સમાવેશ થઈ જાય છે. જી ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શકો અહીં આપણી સાથે એક અન્ય પણ બેન જોડાઈ ગયા છે. નમસ્કાર. નમસ્કાર. તમે ક્યાંથી આવ્યા છો? હું ગુજરાતથી આવી છું. તમારું નામ શું છે? મારું નામ ધ્રુવી છે. હું તમને પૂછવા માંગીશ કે સંત રામપાલજી મહારાજના જે શિષ્યો છે એ પ્રસાદ ગ્રહણ કરતા નથી અન્ય દેવી દેવતાઓનો, એવું શા માટે? જેવી રીતે અમારા ગુરુજી આવું બતાવે છે કે અમુક પ્રસાદમાં નશો માણવામાં આવે છે. જેવી રીતે હમણાં હાલ માર્ચ મહિનામાં શિવરાત્રિનો તહેવાર ગયો તો શિવરાત્રિના તહેવારમાં જે લોકો ભાંગનો પ્રસાદ કરે છે, જે ભાંગના પ્રસાદમાં છે ને નશો માણવામાં આવે છે, અનેક દ્રવ્યો બનાવવામાં આવે છે, જેના પીધા પછી માણસો મને કંઈ પણ ભાન રહેતું નથી કે એ લોકો શું કરે છે અને શું નથી કરતા. એટલે અમારા ગુરુજી એવું કહે છે કે અમારા ગુરુજીના આશ્રમના પ્રસાદમાં બધા દ્રવ્યો મળાવીને કરવામાં આવે છે, પણ અન્ય દ્રવ્યો જેવા કે નશા મળાવીને જે દ્રવ્યો કરવામાં આવે છે એમાં શિવરાત્રિમાં એવા દ્રવ્યો મિક્સ કરીને કરવામાં આવતા નથી. અમારા ગુરુજીના આશ્રમમાં પ્રસાદ જે બને છે એ શુદ્ધ ઘીથી બને છે અને અમારા ગુરુજીનો પ્રસાદ બધા ભગવાનના જેવો છે. તો દર્શકો, આપણે આજે ઘણા બધા લોકોને મળ્યા અને અનેક લોકો જોડેથી આપણે અલગ અલગ મંતવ્યો લીધા અને એ પ્રમાણે આપણને આપણા પ્રશ્નનો જવાબ મળ્યો કે સંત રામપાલજી મહારાજના અનુયાયીઓ કેમ અન્ય દેવી દેવતાઓનો પ્રસાદ ગ્રહણ કરતા નથી અને એનું કારણ પર આપણે વિસ્તારપૂર્વક જાણ્યું. તો આવી જ અવનવા પ્રશ્નના જાણકારી માટે અને દરેક પ્રશ્નનો જવાબ મેળવવા માટે બનેલા રહો અમારી ચેનલ SN ન્યૂઝ ગુજરાત.